નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયુર બળોલિયા શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણામૂર્તિ વિદ્યામંદિર ચાળિયાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 નામ છે પૂર્ણ સંખ્યાઓ. શરૂઆતમાં એની માહિતી મેળવીએ. પૂર્ણ સંખ્યા એટલે પૂરી સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? પૂરી સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે પૂરી સંખ્યા. પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા જે આવતું હતું એમાંથી આપણે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા શીખતા પહેલાં સૌથી પહેલાં આપણે એમાં પ્રાકૃતિક સંખ્યાઓ શીખશું. પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? કેટલી છે? કઈ રીતે લખાય? આવા અમુક થોડાક પ્રશ્નો છે તે એક માર્કમાં વિકલ્પમાં પૂછાઈ શકે. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. ક્યાંથી થાય છે? પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. કેટલી છે? તો કે અનંત છે. અનંત છે, જેનો અંત આવતો નથી. હવે લખાય કઈ રીતે? કે 1, 2, 3 ડેશ ડેશ ડેશ, એટલે કે આગળ અનંત સુધી લંબાયેલી છે. તો શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી. કેટલી છે? તો કે અનંત છે, અનૂળ, જેનો ક્યારેય અંત આવતો નથી. આ થઈ પ્રાકૃતિક સંખ્યા. એવી રીતે હવે પૂર્ણ સંખ્યાઓ જોઈ લઈએ. પૂર્ણ સંખ્યા એની શરૂઆત ક્યાંથી થાય? કે શરૂઆત 0 થી થાય. ક્યાંથી થાય છે? 0 થી થાય છે. કેટલી છે? કે અનંત છે. 0, 1, 2, 3 ડેશ ડેશ ડેશ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા શરૂઆત ક્યાંથી થાય? પ્રાકૃતિકની શરૂઆત 1 થી, જ્યારે પૂર્ણની શરૂઆત 0 થી. બરોબર? કેટલી છે? તો કે 2 અનંત સુધી છે. શરૂઆત 1, 2, 3 ડેશ ડેશ ડેશ, 0, 1, 2, 3 ડેશ ડેશ ડેશ. બરોબર? આની પરથી થોડાક પ્રશ્નો આવશે. આ લખી લો ફટાફટ, ત્યાર પછી આપણે આગળ જઈએ. હવે આગળ જોવા જઈએ તો આમાં નામાં જોઈ લો. જો 1 પછી કઈ સંખ્યા આવે? 2, 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5, 6, 7, 8, 9, 10. પછી સંખ્યા પછી બોલવું, યાદ રાખજો. પછી કઈ આવશે? પછી એટલે આગળની સંખ્યા. પછી એટલે કઈ? આગળની સંખ્યા. પહેલાની સંખ્યા તો શું? 3 ની પહેલા કઈ છે? તો કે 2, 2 ની પહેલા 1, 1 ની પહેલા તો કે અહીંયા 0 આપેલો છે. આ રીતે આપણે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા 2 શીખવાનું છે. તો હવે એના તરફ આપણે આગળ જઈએ. પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા જોઈ લઈએ. નીચેની સંખ્યાની પહેલાની અને પછીની સંખ્યા લખો. નીચેની સંખ્યાની પહેલાની અને પછીની સંખ્યા લખો. કોઈ પણ એક સંખ્યા આપેલી છે આપણી પાસે, અહીંયા 1 લખી નાખો. 1. 1 ની પહેલા કઈ સંખ્યા આવે અને 1 ની પછી. શબ્દો જોઈજો, પહેલા ને પછી. મેં હમણાં તમને કીધું 1 પછી કઈ આવે? તો કે 2, 2 પછી 3, 3 પછી 4. તો 1 ની પહેલા કઈ આવે? 0. બરોબર? એ તો તમને ખ્યાલ આવી ગયો. હવે આને લખવું હોય તો પહેલાની પછીમાં જો પછીની સંખ્યા એટલે 1 ઉમેરી દેવાનું, પહેલાની સંખ્યા એટલે 1 બાદ કરો.
એક બાદ કરવાનું ઉમેરવું ન આવડે તો આપણે ડાયરેક્ટ લખી દઈએ એકની પછીની સંખ્યા, એકની પછીની સંખ્યા. એક પછી કઈ આવે? 2. હવે એકની પહેલાની સંખ્યા, એકની પહેલાની સંખ્યા 0. ખ્યાલ આવી ગયો? પહેલાની અને પછીની, પછી એટલે એક પછી કયા તો કે 2 અને એકની પહેલા કયા આવે તો કે 0. ત્યાર પછી હજી એક ઉદાહરણ લઈ લઈએ. ઓગણીસો 1997. 1997 ની પછીની સંખ્યા, પછી કઈ આવે તો જો 97 પછી કઈ આવશે તો 98. તો 1998. ચાલ આવી ગયો. પછી એટલે એક ઉમેરવો એટલે 7 છે તો કેટલા થાય અહીંયા 8. 1997 ની પહેલાની સંખ્યા, પહેલા એટલે એક બાદ કરો, 7 માંથી એક બાદ કરી તો 6 અથવા 97 માંથી એક બાદ કરો તો 96. 1996. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? પછીની સંખ્યા અને પહેલાની સંખ્યા બંનેમાં પછી કે તો એક ઉમેરવાનો અને પહેલા કે તો એક બાદ કરવાનો. બંને લખી લો, ત્યાર પછી આપણે આગળ જઈએ. તો હવે આગળ બીજા થોડાક પ્રશ્નો છે, પ્રશ્નો તરફ જઈએ. હવે કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી? કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી? આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે તેવો. જો પ્રશ્ન શું છે? કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી? પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? અનંત. શરૂઆત ક્યાંથી થાય છે? 1. એકની આગળ કોઈ સંખ્યા હોય તે પ્રાકૃતિક સંખ્યામાં, પૂર્ણ સંખ્યા નહીં, ખાલી પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થઈ હતી. એકની પહેલા કોઈ સંખ્યા આવતી નથી. તો આનો જવાબ શું આવશે? 1. શું આવશે? 1. એક પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી. એકની આગળ કોઈ સંખ્યા આવતી નથી. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન જોઈ લઈએ. કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પછીની સંખ્યા નથી? કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પછીની સંખ્યા નથી? શું તે સૌથી છેલ્લે આવતી પ્રાકૃતિક સંખ્યા છે? શું તે સૌથી
છેલ્લે આવતી પ્રાકૃતિક સંખ્યા છે. સવાલ ફરી એકવાર, કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પછીની સંખ્યા નથી? પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? અનંત. તેનો અંત આવતો નથી. એટલે કોઈ પણ સંખ્યા લઈ લો, એની પછીની સંખ્યા આપણને મળે જ હંમેશા. શું થાય? હંમેશા એ સંખ્યા આપણને મળે જ. એટલે એક એવી સંખ્યા નથી જેના પછીની સંખ્યા આપણને ન મળતી હોય. શું તે સૌથી છેલ્લે આવતી પ્રાકૃતિક સંખ્યા છે? એવી કોઈ સંખ્યા નથી જેની પછીની સંખ્યા આવતી ન હોય. પ્રાકૃતિક સંખ્યાઓનો કોઈ અંત નથી. આના જવાબમાં પ્રાકૃતિક સંખ્યાઓનો કોઈ અંત નથી. પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે, જેનો અંત આવતો નથી. એટલે શું થયું? આથી દરેક પ્રાકૃતિક સંખ્યા દરેક સંખ્યા પાસે પછીની સંખ્યા છે. એટલે કોઈ એવી સંખ્યા નથી જેના પછી સંખ્યા આપણને ન મળતી હોય. બધી સંખ્યાઓ એવી છે જેના પછીની આપણને સંખ્યાઓ મળતી રહે છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોવા જઈએ. શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે? શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે? પ્રશ્ન બરાબર ધ્યાનથી વાંચજો. આ પ્રશ્ન એવો છે તમને ફેરવીને પણ પૂછી શકે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0 થી. તો જેટલી પણ પ્રાકૃતિક સંખ્યા છે એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય 1 થી, પૂર્ણની થાય 0 થી. તો દરેક પ્રાકૃતિક સંખ્યા હતી એ બધી પૂર્ણ સંખ્યામાં આવી જાય છે? હા, આવી જાય છે. શું લખશો? હા, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. ખ્યાલ આવી ગયો? દરેક પ્રાકૃતિક સંખ્યા કેવી છે? પૂર્ણ સંખ્યા છે. આગળનો પ્રશ્ન, એમાં હવે થોડુંક ધ્યાન રાખજો. શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે? દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે. ઓલામાં શું હતું? પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. જ્યારે આમાં એવું છે, પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવી જાય. શું કીધું હે? દરેક પૂર્ણ સંખ્યા છે એ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં આવે છે? ન આવે. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0 થી. પ્રાકૃતિક સંખ્યાની 1 થી થાય. તો 0 છે એ 1 માં આવતું નથી. એટલે દરેક પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી. આના જવાબમાં ના. દરેક પૂર્ણ સંખ્યા
સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. શા માટે નથી? એના કારણમાં કારણ કે પૂર્ણ સંખ્યામાં જીરોનો સમાવેશ થાય છે. જીરોનો સમાવેશ થાય છે. પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં જીરોનો સમાવેશ થતો નથી. પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં જીરોનો સમાવેશ થતો નથી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બે પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો. બે તમને ફેરવીને પૂછી શકે એવા છે. બરાબર? બધી પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે, જ્યારે બધી પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી. ત્યાર પછી સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? કઈ કીધી હે? પૂર્ણ સંખ્યા. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. ત્યાર પછીનો પ્રશ્ન, સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ? સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી મોટી, જો આ આપણો પ્રશ્ન હતો તેના જવા દો, આપણે આમ જ જોઈ લઈએ. સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ? સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે. કેમ ન મળે? કે 0, 1, 2, 3 ડેશ 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 છે, અનંત સુધી લંબાયેલી છે. તો આપણને તેના પછીની સંખ્યાઓ તો મળી જતી. આ પ્રશ્ન જેવું જ છે. જો આ પ્રાકૃતિક સંખ્યા માટે હતું, જ્યારે આ પૂર્ણ સંખ્યા માટે. તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળતી નથી આપણને. તો પ્રાકૃતિક સંખ્યાની જેમ પ્રાકૃતિક સંખ્યાની જેમ જ પૂર્ણ સંખ્યાનો અંત નથી. પૂર્ણ સંખ્યાનો અંત નથી. પ્રાકૃતિક સંખ્યાની જેમ પૂર્ણ સંખ્યાનો અંત નથી, માટે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કહી ન શકાય. માટે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કહી ના શકાય. કઈ સંખ્યા મોટી છે એવું કહી શકાશે નહીં. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો તમારા 6 પ્રશ્ન છે એ હોમવર્કમાં રહેશે. અને સૌથી પહેલાંની અને પછીની સંખ્યા, ચાહે 5 સંખ્યા હું નીચે લખી દઉં, તેમાંથી 2 આપણે ચલાવી લીધેલી છે. 1, ત્યાર પછી 19, 1997, 12,000, 49 ને છેલ્લે 1,00,000. તો વિદ્યાર્થી મિત્રો, તમારું હોમવર્ક આ રહેશે.
આ 6 પ્રશ્નો જે તમારે લખી અને પાકા કરવાના છે અને આ 6 રકમ મેં લખેલી જેમાં પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા લખવાની, જેમાં આપણે આ 2 લખેલી હતી અને સિવાયની બાકીની 4 તમારે લખવાની છે. તો આજનું હોમવર્ક છે જે તમારે 2 વાર નોટમાં લખવાનું રહેશે. જો તમે હજી પણ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી આવતા તમામ વિડીયો તમને તમારા મોબાઈલમાં મળી રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.